કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો શું નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણે વીએવાસી પણ આમ કાણે એક જગ્યાએ ગયા હતા, ત્યાંથી વીએવાસી 10 વાગી ગયા છે અત્યારે। હું તમને છે ને પહેલાં આપણી પાંદડી બતાવી દઉં। તમે કહો છો વિડીયામાં કે તમારી પાંદડીના વ્લોગ જોવાની અમને મજા આવે છે અને બિયારણ મળતું નથી, તો ફેમિલી આપણે છે ને આ બાજુ ધમધોકાર મળી રહે, વેલાવાળી પાંદડી, પછી આ સોડવાળી પાંદડી। ચાલો ફેમિલી, આપણે જો તમે કહેતા હતા ને નજીકથી પંખા બતાવજો, તો જો આ નજીકથી પંખા છે સરસ મજાના, અને આ બાજુ છે ને બહુ પંખા છે। આપણે બહારગામ ગયા હતા ને તો થોડોક વિડીયો લઈ લઈએ। જુઓ અવાજ આવે છે ફૂલ પંખાનો, જુઓ, અને આ તો હાવ નજીક છે ભાઈ। બાકી ફેમિલી જો મુહૂર્તમાંથી જ હું તમને બતાવી દઉં। અત્યારે ફાલ જો આ બધી જગ્યાએ ફાલ બેહી જાય સરસ મજાનો, અને બિયારણ જો એક નંબર છે ફેમિલી, જુઓ। અને આ કયું બિયારણ છે એ આપણે કીધેલું જ છે 2 દિવસ પહેલાંના વ્લોગમાં, અવારનવાર કહેતા જ હોઈએ। અને આમાં કેટલા દિવસે દવા છાંટવાની હોય તો ફેમિલી છે ને જેમ ફૂલ આવે ને એમ વધારે કાળજી રાખવી પડે। અત્યારે જો આ 5મો દિવસ છે તો આજ દવા છાંટવી જોઈએ। ફૂલમાં બહુ ઈયળું છે, મેં બતાવ્યું આગળ ઉછન પપ્પાને। અને આપણે કહો છો કે પંખા બતાવજો વ્લોગમાં, તો આપણે છે ને પંખાનો થોડોક શૂટ લીધેલો છે, તો અમે અત્યારે આગળ એ મેકી દઈએ, જોઈ લેજો તમે। અને ઉછન પપ્પા વહી ગયા છે પપ ભરવા, તો પહેલાં દવા છાંટી દઈએ પછી બીજી વાડીએ જઈ ફેમિલી। અને મરસીમાં જુઓ રોગ વહી ગયો છે, એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે મસ્તીની, જુઓ કુકડ થોડો જાતો જુઓ એટલે પોગ્યું છે। અને એવું છે ફેમિલી બધી મરચી, હો જુઓ તો કોળી ગઈ છે ફર્સ્ટ ક્લાસ, તો એ આપણે સિંચા વહી ગઈ છે। અને આમાં ફૂલડા છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ આવ્યા છે, જુઓ આવી રીતે ફાલ બાંધી જાય બધો છે ને। આપણે મરચી કાલ પાતા થા હાજે, તો જો આવી રીતે છોડ નીકળી ગયા છે બારા, જુઓ મસ્ત મજાના। આપણે મરચીમાં એક મેકીને એકમાં 2-3 બીબડા નાખી દીધા। અમુક જગ્યાએ તો બહુ પડી ગયા, આમાં નાનું બી આવે કે તો આમાંથી આપણે ગાળી લેશું। તો ચાલો ફેમિલી, દવા ચાટી દીધી ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની, અને પછી છે ને આપણે વિડીયો ન લેવાનો એ કા। અને એવા છીએ આપણે સીધા અહીંયા ભીંડોની એક કેરો કાલમાં મેં બતાવ્યો હતો, એ ગોળ કરવાનો હતો। તો જો અત્યારે 12 વાગી ગયા છે કા, જો સરસ મજાના બગલા આવી ગયા છે। આપણે કામ કરતા હોઈએ એટલે બગલા આવી જાય કા બેન? તો બેન ખોટી ટન કરે। હા કારણે ગયેલા હતા, અને બેન ભારું હાંકી આવ્યા વાડીએ કા બેન? પછી પાછા પારવા આવ્યા, મારી મમ્મીએ દવા છાંટી દીધી, અને હવે અત્યારે રસોઈ બનાવી છે, પછી પાછી દાન છે આપણે નવાણે। આમાં ખડ હતું, આપણે 1.5 કેરો પારવાનો હતો, તો સરસ મજાનું આપણું શાકભાજી પરાઈ ગયું છે। અને આ છે આપણે વેલાવાળા દાણિયા, હર વખત કહીએ છીએ આપણે વિડીયામાં કા। હા ના ધન ફ્રેશ થઈ ગયા છે અમે। ફાઇનલી હવે ડિસાઈડ કરી નાખ્યું કે શેનું શાક બનાવવાનું છે। અત્યારે બનાવવાનું છે દૂધીની સબ્જી, તોડી લેતા આપણે ખાવા માટે આવી રીતના તોડી, અને પછી મોવા પાછળ નીકળવાનું હોય ત્યારે આપણે એટલેથી તોડવાનું, ત્યારે કટિંગ કરવાનું। ખાવા માટે આપણે આવી રીતના દેશી રીતે તોડવાનું, દેશી જુગાડ। હતું તો ખરું દાંતેડું મારી આગળ, પણ પછી એક રીતના આવી રીતના તોડી તો એટલે થઈ રહેશે કે। અત્યારે અમારે 3 જણાને ખાવાનું છે ખાલી, મારી મમ્મીને તો કઈ ખાવાનું નથી, મને તો હમણાં જમવું જ ન થોડાક દી મારે। ચાલો ફેમિલી, આ દૂધી જો પાછી લઈ લીધી, ખડમાં અહીંયા ડટાઈ ગયેલી હતી, જો અહીંયા એમાં કઈ દેખાય નહીં। આ પાંદડા એવા હોય ને એટલે બતાવી દી પાંદડામાં, આમાં આપણે એક વખત ખાતર નાખ્યું, જો આપણે 2 દૂધી તોડી લીધી છે, અને આ આપણે દેવાંશીબેન હાટું ખડ લીધું છે, તો ખાતર નાખ્યું છે। પણ ખાતર આપણે છે ને હવે પાછો વરસાદ થાય ને ત્યારે નાખવાનું છે ને, આ મઘાનો એક જોરદાર વરસાદ થઈ જાય ને એટલે કાંઈ ઘટે નહીં।
આમાં ખબર ના પડતી કોણ કયું કામ કરે. એકના હાથમાં દૂધી છે ને હાલો ફટાફટ રસોઈનું ટાણું થઈ ગયું ને ફટાફટ છે ને રસોઈ બનાવી નાખી. ભૂખ લાગી ગઈ છે કા મમ્મી કા પપ્પા? ભૂખ લાગી છે હવે આમાં શરીરમાં પેટમાં મીડા છે બાઘડા બોલવા. બાઘડા આપણી વાડીના સ્પેશિયલ ગલકા ગલકા કારેલા બધી આપણી વાડીમાં હું આપણે ઘર બાજુમાં વાડીમાં બધી વસ્તુ છે પણ છે ને આપણે ક્યારેક બતાવવાનો સમય ન રહે કા મમ્મી? એવું છે જો અહીંયા કારેલાનો વેલો છે. કારેલું દેખાતું છે તમને જો. તો હાલો ફટાફટ છે ને રસોઈ બનાવી નાખીને પછી ફટાફટ જમી લઈએ કા મમ્મી? બાય બાય ટાટા. અને આપણા વનરાવનમાં આવા મસ્ત મજાના ફૂલડા હોય અને પછી ફેમિલી આપણે છે ને કામ કરતાં કરતાં સાંભળીને એની મજા જ અલગ આવે. કામ કરતા હોય ને શિવ મહાપુરાણ કથા ગામમાં સંભળાતી હોય ગામમાંથી અને આવો છે ને આપણે ફૂલડાનો આનંદ લેતા હોય જો મસ્ત મજાના. તો પછી છે ને મને પાછા ગીત યાદ આવી જાય કે બેસીને રેવું મારે જગમગ જોઉં, બેસીને રેવું મારે જગમગ જોઉં, હે મારે નહીં ખાવું કે નહીં પીવું, હો નંદજીના લાલ રે વૈકોટ નહીં રે આવું મારું, હે મારું વન રાવણ છે રૂડું રે વૈકુટ નહીં રે આવું. આપણે છે ને આવી ગયા છીએ ટાવર વાળી વાડીએ અને ન્યા સાટવાની છે આપણે ઝારમાં દવા. કાલે આવ્યા હતા તો કડસો બહુ છે ને વાદળા જવો ફેમિલી એક નંબર થઈ ગયા છે. આમાં તો કેમ કથા સાંભળવા જવું કા કડસો આવી ગયો બહુ. અને અત્યારનું વાતાવરણ જવો એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું. હાઈવે માથે જવો જાય છે સાધન અને આવી ગઈ છે ભારે દવા. કોરાજન લાવ્યા છે અને કોક મસી હોય એ માટે જો માર્શલ લાવ્યા છે. અને આપણે જે દવા સાટી એની કઈ જ દઈ કા. હાલો ત્યારે ફટાફટ છે ને ભરી લઈ 2 પપ. અને કવો કેટલો અધૂરો છે ને એ તમારે જોવો હોય ને તો એ બતાવી દઈ કા. ચાલો ફેમિલી આ અહીંયા છે ને આપણે શોર્ટ વિડીયો બહુ બનાવતા કા આ કૂવાના. તો જવો ફેમિલી કૂવો ભરાઈ ગયો મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ કા. થોડોક જ અધૂરો રહ્યો ને કૂવાને કાંઠે જવો જમરૂખડી પોપીયો મસ્ત મજાના ફ્રૂટ સરસ મજાના. આ પોપીયો બહુ સારો હતો પણ ભાંગી ગયો કા. જોઈ લો હાલો ત્યારે ફટાફટ ફેમિલી છે ને તમને બધી વાડીનું લોકેશન નોખું નોખું જોવો ને તો તમને એમ થાય કે કેવું મસ્ત મજાનો નજારો કા. હાલો ત્યારે હવે પપ ભરી લઈ ફટાફટ. ચાલો ફેમિલી ટીપણું જોવો કેવું મસ્ત ભરેલું છે મસ્તીનું. તો એમાંથી ભરી લઈ પપ અને પછી પાછું છે ને ઢક્કણ દઈ દેવાનું એટલે સરસ મજાનું ટીપણું પીવાય એવું છે ભરેલું જવો. હાલો ત્યારે ભરી લઈ પપ. છે ને પપ ખાલી થઈ ગયા છે. ઉછન પપ્પાને ખાલી થઈ ગયો ને મારે છે ને થોડોક ભેરો થયો જવો. અહીંયા આવતા મારે ખાલી થઈ ગયો અને કડસો એટલો આવ્યો ને જોરદાર એની કોઈ વાત જ નહીં કરવાની. જો મારો પપ્પે ખાલી થઈ જ ગયો છે. વાદળા પણ એટલા બધા નીકળે આમ જોવો. વાદળા સરસ છે અને તમે કહો કે હાનની દવા સટાય તો હાનની ફેમિલી છે ને આજ જ વરાપ છે. કાલ હતી વરાપ કા ત્યાં હારો વાર છે ને આપણે જવા આવવામાં વયો જાય ફેમિલી. તો અત્યારે છે ને જો કડસો આવી રીતે આવ્યો છે ને આ આપણે છે ને ઓલી જાહેર છે બીજી છે ને એમાં બહુ કડસો બતાય છે. તો આપણે છે ને એક પપ ખાલી કરી નાખ્યા. પપ 2 આઘા ભરવા જવાના છે કા કવે. હાલો ત્યારે એવું છે ને ફટાફટ દવા સાટી દઈએ. હવે 2 પપ્પે દવા સાટતા હોય આપણે. એક મારી પાસે પપ છે એક એની પાસે. મેં પપ ખાલી કરી નાખ્યો છે ને એનો થોડીક દવા હતી એટલે હવે જો આપણે કેમેરો ઘડીક લઈ લીધો છે. તો ઈ છે ને ધીમી દવા એને છે ને ફુવારામાં ફેર હોય અમુક ફુવારીમાં જોવો. અને આમાં છે ને આપણે કોરાજન એટલા માટે સાટી કે આનું રિઝલ્ટ છે ને
કમસે કમ મહિનાનું કે માણા પણ મહિનો નહીં 15 દિવસ રહે કા 15 દિવસનો રિઝલ્ટ રહે એનું. એટલે 15 દિવસ રિઝલ્ટ રહે આનું. અને પછી હજી એક છંટકાવ કરવો જોશે આ વખતે છે ને બહુ એટલે બહુ ઓલું આવી જો ગયું. વાદળા કેટલા મિહિરા જોવા. એટલું મસ્ત મજાનું સરસ મજાનું લોકેશન આવે ને ઉછન પપ્પાના હાથમાં ફોન મેં લઈ લીધો જોઈ લો તમે કેટલું સરસ મજાનું લોકેશન આવે છે અત્યારે. અને પવન પણ મસ્ત મજાનો છે ઠંડો ઠંડો જુઓ. અને ઝાર એવી સરસ મજાની હિલોળા લે છે અને કાંઈ ઘટે નહીં ફેમિલી જુઓ. ભરવા માંડ્યા છે એ પપ બીજા કા જવો ભરી લીધા છે સરસ મજાના. વાદળું આવી ગયું છે જોરદાર. અને આપણે અહીંથી હાલ્યા આવીએ છીએ કા જવું છે ને પપ્પા હું આવીને જતા આંડો ભરીને આવી ગયા. ફેમિલી સિંગમાં આપણે દવા છાંટી દીધી છે ફર્સ્ટ ક્લાસ. હવે જો દવા છટાઈ ગઈ છે ને હવે આપણે ઘરે જવાની તૈયારી કરી. કોરાજન છે થોડીક વધીને તો ઉછન પપ્પા કે મકાઈના ઓળિયા છે ને એમાં છાંટી દઈએ તો 2 ઓળિયામાં 2 ઓળિયા 2 હાલી ગયા. અને મારે છે ને ખૂટી ગયું હવે પાણી તે હું જો ઊભી છું. અને પવન ચક્કી જવો જોરદાર એક લાઈનમાં 3 ફરે 4 ઓ કંઈ ઘટે નહીં. મસ્ત મજાનો નજારો દેખાય. અને આપણે જુઓ પપ ભર્યો છે ભર્યો નથી હો ખાલી કરી નાખ્યો છે પપ કા. હાલો ત્યારે હવે છે ને આપણે જવાનું છે ઘરે ને ત્યારે છે ને 5 વાગવા આવ્યા. અને વાદળા મસ્ત મજાના નીકળે છે આજ તો જો સરસ મજાના.